टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी आरती और नीरज पास आ बने गुड मॉर्निंग। नीरज क्या स्टॉक्स फोकस में रहेशे? जी खास કરીને આપણે હવે પરિણામની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ઘણી બધી જગ્યાએથી બ્લોક ડીલના સમાચારો આવતા દેખાશે। ગઈકાલે આપણે જે બ્લોક ડીલના સમાચાર જોયા, આજે પણ તમને અપોલો હોસ્પિટલ્સની અંદર એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। ખાસ કરીને પ્રમોટર એમડી સુનિતા રેડ્ડી છે, તેઓ 1.25% જેટલો હિસ્સો પોતાનો છે એ વેચી શકે છે, એટલે ઓલમોસ્ટ 1395 એટલે કે 1400 કરોડની આપણને એક આ બ્લોક ડીલ થતી દેખાશે। અને ફ્લોર પ્રાઇસ જે છે લગભગ 7747 હશે, લગભગ 2.3% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ આપણને આવતી જોવા મળી રહી છે। એટલે જો આજના દિવસે તમને કદાચ અહીંયા થોડો ઘણો ઘટાડો બ્લોક ડીલ બાદ અપોલો હોસ્પિટલની અંદર આવતો જોવા મળે। એક વસ્તુ જો કે અહીંયાથી એ પણ છે કે તેઓ પોર્ટફોલિયો રીબેલેન્સિંગના હેતુથી આ જે પોતાનો હિસ્સો છે એ વેચી રહ્યા છે, એટલે પ્રમોટરનું એક્ઝિટ થવું આમ પણ થોડુંક નેગેટિવ હોય છે કંપનીઓ માટે, પરંતુ જોઈએ આજે અહીંયા આપણને બ્લોક ડીલ બાદ કેવી અસર આવતી જોવા મળે છે। એટલે અપોલો હોસ્પિટલ આજે સૌથી પહેલાં તમારા રડારમાં હોવું જોઈએ। બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર, જો અહીંયા મેનેજમેન્ટની અંદર મોટા ફેરફારો થઈ રહ્યા છે। થોડા સમય પહેલાં જ આપણે નવા સીઈઓ અને એમડી પ્રિયા નાયરની એન્ટ્રી થતી જોઈ હતી। હવે અહીંયાથી જે સીએફઓ છે તે પણ બદલાઈ રહ્યા છે। નીરજ ગુપ્તાને તેમણે સીએફઓ તરીકે ખાસ કરીને નિયુક્ત કર્યા છે। 1 સપ્ટેમ્બરથી સીએફઓ તરીકે તેઓ પદ સંભાળશે અને 1 નવેમ્બરથી ઔપચારિક રીતે સીએફઓનો કાર્યભાર તેઓ સંભાળવાના છે। ખાસ કરીને 5 વર્ષ માટેની નિયુક્તિ છે ને એને તેઓ જગ્યા લેશે રીતેશ તિવારીની, કે જે હાલમાં જેઓ સીએફઓ છે। હવે રીતેશ તિવારી અહીંથી હિન્દુસ્તાન યુનિલિવરમાંથી જે એમની પેરેન્ટ કંપની છે યુનિલિવર, એમાં જઈ રહ્યા છે ખાસ કરીને ગ્લોબલ હેડ ઓફ મર્જર એન્ડ એક્વિઝિશન અને ટ્રેઝરી તેમને હેડ તરીકે લેવામાં આવી રહ્યા છે યુનિલિવરની અંદર। એટલા માટે આ જગ્યા તેમના માટે ખાલી પડી છે, એટલે તેઓ ખાસ કરીને હવે અહીંથી અને નિરંજન ગુપ્તા જશે, આ જગ્યા સંભાળશે અને જે નવા એમડી સીઈઓ છે પ્રિયા નાયર એમને તેઓ રિપોર્ટ કરશે। એટલે ખાસ કરીને આ મેનેજમેન્ટની અંદર ફેરફાર આપણને જોવા મળી રહ્યા છે। આપણને ખબર છે કે જ્યારે એચયુએલની અંદર પ્રિયા નાયરની નિયુક્તિના સમાચાર આવ્યા હતા ત્યારે એક સારી તેજી જોવા મળી હતી, એટલે આજના દિવસે પણ તમે કદાચ અહીંયા એક પોઝિટિવિટી જોઈ શકો, કારણ કે નવા મેનેજમેન્ટ એક નવી વાત અને નવું એક પ્રકારનું એટીટ્યૂડ લઈને કંપનીમાં આવતું હોય છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું છે। કોલ ઇન્ડિયાની અંદર જો ખાસ કરીને નવા બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે। આશિષ કુમારની 21 ઓગસ્ટથી તેઓ કાર્યભાર સંભાળશે 5 વર્ષ માટે અથવા આગળના ઓર્ડર સુધી તેઓ અહીંયાથી કાર્યભાર સંભાળશે અને કોલસા મંત્રાલય દ્વારા નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે। એટલે અહીંયા પણ એક અપડેટ છે કોલ ઇન્ડિયાની અંદર, એટલે એના પર એક ધ્યાન રાખજો। બહુ મોટી અસર કદાચ અહીંયાથી આપણને આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે ચોક્કસથી ધ્યાનમાં રાખવા જેવી છે। હવે ટીવીએસ મોટર ઇલેક્ટ્રિક 2 વ્હીલરની અંદર તો ધૂમ મચાવી જ રહ્યું છે। તેમણે નવી ઇલેક્ટ્રિક કાર્ગો 3 વ્હીલર ટીવીએસ કિંગ કાર્ગો HD EV લોન્ચ કરી છે। શરૂઆતની કિંમત 3.86 લાખની છે અને કંપનીએ કહ્યું છે કે ભારતની પહેલી બ્લૂટૂથ અનેબલ્ડ કાર્ગો 3 વ્હીલર છે આ, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। અને ઓલમોસ્ટ અહીંયાથી આપણને ખબર છે કે આ કંપનીનું 3 વ્હીલરની અંદર પણ એક સારું એવું વર્ચસ્વ છે અને ખાસ કરીને 3 વ્હીલર એક્સપોર્ટની અંદર આ ટીવીએસ મોટર્સ સારી રીતે આગળ વધી રહી છે। 2 વ્હીલરની અંદર તો એમની જે આઈક્યુબની બ્રાન્ચ છે એ ખાસા સમયથી આપણને માર્કેટમાં જોવા મળી રહી છે અને એના નંબર્સ પણ આપણને જોયા છે, વેચાણના દર મહિને વધતા જોવા મળી રહ્યા છે, પરંતુ હવે કાર્ગોની અંદર પણ તેઓ ખાસ કરીને ઇલેક્ટ્રિક સેગમેન્ટની અંદર ઉતર્યા છે। જોઈએ અહીંયા પણ આપણને એક કેવા ડિમાન્ડ આવતી જોવા મળે છે, કારણ કે આપણને ખબર છે કે અત્યારે જો 2 વ્હીલરથી વધારે ઇવીનું કશે પેનિટ્રેશન હોય તો એ 3 વ્હીલરની અંદર છે। ખાસ કરીને ઓટો રિક્ષા કે કાર્ગોની આ જે વ્હીકલ હોય છે એની અંદર પણ એક સારું પેનિટ્રેશન આપણને વધતું જોવા મળ્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં। એટલે ટીવીએસ મોટર એક નવું પ્રોડક્ટ લઈને આવ્યું છે, જોઈએ આવનારા સમયમાં કેવી રીતે આ કોન્ટ્રીબ્યુટ આપણને કરતું દેખાય છે। પરંતુ બીજી તરફ વેદાંતા છેલ્લા 1 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક સ્પેશિયલ ડિવિડન્ડ માટે બોર્ડ બેઠક મળવાની હતી અને બોર્ડે FY26 માટે વચગાળાના ડિવિડન્ડને લગભગ 16 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડને મંજૂરી આપી છે। 6256 કરોડ રૂપિયાનું કુલ પેઆઉટ હશે। હવે આની જે રેકોર્ડ ડેટ છે 27 ઓગસ્ટની રાખવામાં આવી છે ખાસ કરીને, અને
આ બધી વસ્તુ દર્શાવી રહ્યો છે કે વેદાંતાની અંદર હજી પણ કેશ ફ્લો આપણને સારો રહેતો જોવા મળી રહ્યો છે. આપણને ખબર છે ગયા વર્ષે પણ એમણે જે નોર્મલ ડિવિડન્ડ આપતા હોય છે એ તો આપતા હતા, પરંતુ ઉપરથી પણ એક સારું એવું સ્પેશિયલ ડિવિડન્ડ વેદાંતાએ ગયા વર્ષે આપ્યું હતું, નાણાકીય વર્ષ 2024-25ની અંદર. એટલે 25-26 માટેનું બીજું આપણને ઇન્ટરીમ વચગાળાનું એક ડિવિડન્ડ આવતું દેખાઈ રહ્યું છે. પોઝિટિવ છે. જોઈએ આજે અહીંયા કેવી આપણને એક્શન જોવા મળે છે. બીજી તરફ GMR એરપોર્ટ્સ પર ખાસ નજર રાખવાની, કારણ કે જો અહીંયા બોર્ડે 5000 કરોડના ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી આપી છે. ઇક્વિટી વોરંટ NCD દ્વારા ફંડ એકત્ર કરશે. જો કે આ બધું હજી પણ શેર હોલ્ડરની અને રેગ્યુલેટરી મંજૂરી લેવામાં આવશે. પરંતુ આ સિવાય પણ જો બોર્ડે IGI દિલ્હી એરપોર્ટ પર કાર્ગો સિટી પ્રોજેક્ટ માટે SPVને ડેવલપ માટે પણ મંજૂરી આપી દીધી છે અને ફેસિલિટીનું ફાઇનાન્સ, બિલ્ડ અને ઓપરેશન કરવા માટે GMRથી વિજેતા બિડર તરીકે પસંદગી કરવામાં આવી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું કે આ નવો પ્રોજેક્ટ મળ્યો છે એ ઘણો મહત્ત્વનો છે GMR એરપોર્ટ માટે. એટલે એના પર એક ફોકસ રહેશે કે આજે અહીંયા તમને કેવી એક્શન આવતી જોવા મળે છે. જો ખાસ કરીને સિટી GMR એરપોર્ટ પર બાય કોલ આપી રહ્યા છે, 103ના ટાર્ગેટ આપી રહ્યા છે. પહેલાં 90ના ટાર્ગેટ આપ્યા હતા, એમણે અહીંયાથી વધાર્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ખાસ કરીને અહીંયાથી મિડ ટર્મ ઇન્ટરનેશનલ ગ્રોથ સારો વધતો જોવા મળી શકે છે. ચાઇના US ફ્લાઇટ અહીંયાથી વધતી જોવા મળી છે. એટલે એના પર એક ફોકસ રહેશે. દિલ્હીના કોમર્શિયલ લેન્ડની વેલ્યુ કદાચ અહીંયાથી વધતી જોવા મળે અને હજી પણ અહીંયા તેમને અપેક્ષા છે કે આ કેલેન્ડર યર 26માં પણ, એટલે આવતા વર્ષે પણ અહીંયાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેતું જોવા મળી શકે છે. એટલા માટે જો તેઓ 103ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. ખાસ બીજું આજે મહત્ત્વનું છે વિપ્રો. તેમણે એક યુએસની કંપની છે, ખાસ કરીને હર્મન કનેક્ટેડ સર્વિસીસ, એનું અધિગ્રહણ કર્યું છે. હવે આજે ડીલની વેલ્યુ છે એ લગભગ $375 મિલિયન છે. હવે ખાસ કરીને આ શું કરશે તો આવનારા સમયની અંદર એમની જે એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની છે ક્ષમતા છે એ આ ખાસ કરીને આ કંપની વધારશે. IT સર્વિસીસ પોર્ટફોલિયોની અંદર ખાસ કરીને વિપ્રોની અંદર વધારો થશે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની જે કેપેબિલિટી જે ક્ષમતા છે એ આપણને વધતી જોવા મળશે. હવે આપણે જ્યારે પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારથી IT સેક્ટરની અંદર નબળું પરફોર્મન્સ આવતું જોવા મળ્યું છે કે યુએસની ચિંતાઓને લઈને આપણને ખાસ કરીને આ બધી IT સેક્ટર થોડુંક નરમાશમાં રહેતું જોવા મળ્યું, ત્યારે ઘણા બધા માર્કેટ એક્સપર્ટ પણ આપણને કહી રહ્યા હતા કે એવી કંપનીઓની અંદર રોકાણ કરવું જોઈએ જે એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર ખાસ કરીને કામ કરતું હોય. પરંતુ વિપ્રો અત્યાર સુધી આપણને IT સર્વિસીસની અંદર તો જોવા મળ્યું હતું, પરંતુ એમના અધિગ્રહણ જે કર્યું છે એ પણ ઘણું મહત્ત્વનું અને એમના પોર્ટફોલિયોની અંદર આપણને વેલ્યુ એડ થતી જોવા મળશે આવનારા સમયમાં. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. જુઓ અહીંયા નોમુરા વિપ્રો પર બાયકોલ આપી રહ્યું છે, 310ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમનું એવું કહેવું છે કે એક્વિઝિશનથી લગભગ જે FY27ની રેવન્યુ છે એની અંદર લગભગ 280 બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે. જોકે જે ઇન્ટિગ્રેશન કોસ્ટ છે એને લઈને કદાચ અહીંયાથી માર્જિન આવનારા સમયમાં 50 બેઝિસ પોઈન્ટ જેટલા ઘટતા જોવા મળી શકે છે. બીજી તરફ HSBC હોલ્ડ કોલ આપી રહ્યા છે, 260નો ટાર્ગેટ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે આ H2 FY26માં રિકવરી એક સારી રહેતી જોવા મળશે. એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. વિપ્રો આજના દિવસમાં તમને એક પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે એક આ અધિગ્રહણને પગલે, એટલે એના પર એક નજર રહેશે. તો અપોલો હોસ્પિટલની આજની બ્લોક ડીલ, હિન્દુસ્તાન યુનિલિવરનું મેનેજમેન્ટ ફેરફાર અને ખાસ કરીને વિપ્રોનું આ નવું અધિગ્રહણ, આ બધા સ્ટોકને આજે ખાસ નજરમાં રાખવાના છે. આરતી, તમારી પાસે આજે લિસ્ટમાં કયા સ્ટોક જ્યાં નજર રાખીશું? જી, એને પણ ઘણા બધા કાઉન્ટો છે. પિરામલ ફાર્મા સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો એક પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ન્યૂ એમ્સ્ટરડેમ ફાર્મા સાથે કરાર કર્યા છે કંપનીએ. ઓરલ સોલિડ ડોઝ ક્ષમતામાં રોકાણ માટે આ કરાર કરવામાં આવ્યા છે અને રોકાણથી ઉત્પાદન ક્ષમતા ખાસ કરીને અહીંયાથી કંપની વધારશે પોતાની. સાથે જ કંપનીના ગ્લોબલ ગ્રોથ સ્ટ્રેટેજીને અહીંયાથી સપોર્ટ મળતો જોવા મળશે અને આ જે કરાર કરવામાં આવ્યા છે એના કારણે 20થી વધારે નોકરીઓનું સર્જન જે છે ત્યાંથી થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે પિરામલ ફાર્મા. અહીંયા એક પોઝિટિવિટી
આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ટીટાગઢ ડ્રીલ સિસ્ટમનું છે. LOI મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં GRSC પાસેથી 467.25 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે અને 2 રિસર્ચ જહાજોના નિર્માણ માટેનો આ ઓર્ડર કંપનીને મળ્યો છે, જ્યાં જહાજો જે છે તે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવશે અને કંપનીનો ડિફેન્સ અને શિપ બિલ્ડિંગ પોર્ટફોલિયો અહીંયાથી ખાસ કરીને મજબૂત બનતો જોવા મળશે. સાથે જ 2 વર્ષમાં આ ઓર્ડર પૂરો કરવાનો રહેશે કંપનીએ. તો ટીટાગઢ ડ્રીલ સિસ્ટમ આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા ગઈકાલે પણ એક સારી ખરીદારી જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર SJVNનું છે. પહેલો યુનિટ શરૂ કરવાના સમાચાર છે, એટલે પોઝિટિવ ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં બુક્સાર થર્મલ પાવર પ્રોજેક્ટનું પહેલું યુનિટ અહીંયાથી શરૂ કર્યું છે કંપનીએ અને 1320 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટનું પહેલું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. તો એક આ સમાચારના લીધે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટેક્સમેકો રેલનું છે. ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીને લીપ ગ્રેન રેલ લોજિસ્ટિક પાસેથી 103.16 કરોડનો ઓર્ડર મળ્યા છે અને BCBFG વેગન અને BVCM બ્રેક વેનના સપ્લાય માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એટલે પોઝિટિવિટી જોવા મળી શકે છે. સ્થાનિક ઓર્ડર 10 મહિનાની અંદર અમલમાં મુકાશે અને ઓર્ડર કંપનીની ઓર્ડર બુકને ખાસ કરીને મજબૂત કરતું જોવા મળશે. તો અહીંયા પણ એક સારી ખરીદારી ટેક્સમેકો રેલમાં પણ જોવા મળી શકે છે. ફોકસ કરવાનું રહેશે. NTPC ગ્રીન એનર્જી નજરમાં રાખવાનું રહેશે, કારણ કે સબસિડરી NTPC રિન્યુએબલ એનર્જીએ ગુજરાતમાં કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું છે એવા સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભુજમાં ખાવડા સોલાર પ્રોજેક્ટમાં 49.125 મેગાવોટ ક્ષમતા સાથે આ કમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને 300 મેગાવોટ ક્ષમતાવાળો ખાવડા એનર્જી પ્રોજેક્ટનો ત્રીજો હિસ્સો ખાસ કરીને જે બનતો છે, જેમાં ખાસ કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને 28 જૂને 142.2 મેગાવોટ અને 30 જૂને 32.8 મેગાવોટ કાર્યરત થયા હતા. એની સાથે હવે આ ત્રીજું યુનિટ જે છે ત્યાંથી કાર્યરત કરવામાં આવ્યું છે. તો એક ફોકસ રાખવાનું રહેશે NTPC ગ્રીન એનર્જી. અહીંયા પણ આ સમાચારના લીધે પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ હિન્દુસ્તાન ફૂડ્સનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં અસર ગ્રીન કબાડી પ્રાઇવેટ લિમિટેડમાં 25.07% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. 5 કરોડમાં આ હિસ્સાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ સેક્ટરમાં ખાસ કરીને આ અધિગ્રહણ દ્વારા કંપનીએ પ્રવેશ કર્યો છે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે હિન્દુસ્તાન ફૂડ્સ માટે. નેક્સ્ટ કાઉન્ટર આર સિસ્ટમ ઇન્ટરનેશનલનું છે. 275 કરોડના NCDs પ્રાઇવેટ પ્લેસમેન્ટને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં નોવિગો સોલ્યુશનની 100% ઇક્વિટી 400 કરોડમાં કંપની ખરીદી છે કંપનીએ અને પ્રોડક્ટ ઇજનેરી સાથે જે એજન્ટિક AI ક્ષમતાને મજબૂત અહીંયાથી બનાવતી જોવા મળશે. મિડલ ઇસ્ટ અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને જે ઉપસ્થિતિ છે તેનો વિસ્તાર અહીંયાથી થતો જોવા મળશે. તો એક ધ્યાન રાખવાનું રહેશે આર સિસ્ટમ ઇન્ટરનેશનલ. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. હિકલ કાઉન્ટર ફોકસમાં વોર્નિંગ લેટર મળ્યો છે. થોડીક નેગેટિવિટી જોવા મળી શકે છે. US FDA પાસેથી આ લેટર મળ્યો છે. તેમને બેંગ્લોરના જીગાની યુનિટને વોર્નિંગ લેટર મળ્યો છે, જ્યાં US FDA દ્વારા 3 થી 7 ફેબ્રુઆરી વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી અને રેગ્યુલેટર કન્સર્ન અને કમ્પ્લાયન્સ માટે આ વોર્નિંગ લેટર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ સુધારાત્મક પગલાં લેતી જોવા મળશે અહીંયાથી, પણ એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ થોડી નેગેટિવ સાઇડ હિકલ પર ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે PTC ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા જો ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીને બ્રહ્મોસ એરોસ્પેસ પાસેથી 110 કરોડના ઓર્ડર મળ્યો છે અને ટાઇટેનિયમ કાસ્ટિંગ સપ્લાય માટે આ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. 24 મહિનાની અંદર ઓર્ડર પૂર્ણ કરવાનો રહેશે અને સાથે જ આ ઓર્ડર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં કંપનીની હાજરી વધારતું જોવા મળશે. તો ખાસ એક PTC ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ઘણા પોઝિટિવ સમાચાર છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, કંપનીઓ